આવેલ ભાઈઓ બધાને મારા નમસ્કાર તથા વાલા વિદ્યાર્થીઓને મારા નમસ્કાર. હું સીએમ પદનો ઉમેદવાર છું અને કઈ લાગી આ મારો અસાઇનમેન્ટ છે. અસાઇનમેન્ટ નહીં નેતાજી અસિસ્ટન્ટ કહો. પણ નેતા હું છો કે તમે? સોરી નેતાજી તમે છો. અને અમારા સિક્યુરિટી ગાર્ડન છે. સિક્યુરિટી ગાર્ડ તો ઘણી જગ્યાએ હોય છે, આ તો સિક્યુરિટી ગાર્ડ છે. પણ નેતા હું છો કે તમે? સોરી નેતાજી તમે છો. અચ્છા મારા 9 લાખના ચશ્મા લો. સર આ ચશ્મા 1.5 લાખના કે 150 રૂપિયાના છે? આ 1.5 લાખના છે. તમને કઈ શંકા છે? ના ના. હા. સર અરે આભાર કીધું શાંત ગ્રહણ કરો પણ ખાટલો કઈ છે? નેતાજી આ સ્ટુડિયો છે અહીંયા પગલા નહીં છે અત્યારે કઈ છે? નાની નાની ખુરશી નેતાજી નાની નાની ખુરશી. આ કઈ છે? આટલી નાની ખુરશી? કઈ વાંધો નહીં ચાલો ચાલો. નેતાજી આપણે ઇન્ટરવ્યુ ચાલુ કરીએ. ઓ રિપોર્ટર ગાડી થોડી છે ચાલુ કરીએ. સાક્ષાત્કાર નેતાજી સાક્ષાત્કાર. ઓ સાક્ષાત્કાર. એ કહો તમારો જન્મ ક્યાં થયો હતો? મારો જન્મ ભારતમાં થયો હતો. મારો કહેવાનો મતલબ એ કે કયા જિલ્લામાં કે કયા ગામમાં થયો હતો? શું ડફોળ માણસ છે 4 દિવસના છોકરાને શું ખબર ક્યાં જન્મ થયેલો? સારું નેતાજી થોડી જનરલ નોલેજ વાતો કરીએ. આ જનરલ નોલેજ એટલે શું કહેવાય? લોકતંત્ર નેતાજી ઓ લોકતંત્ર. ચાંદ પર પહેલો પગ કોણે મૂક્યો હતો? ચાંદ પર પહેલો પગ અમ્મસ્તાને મૂક્યો હતો. અબસ્તાન નહીં નેતાજી આબસ્ટોન કહો. આને જૂઠા. પણ નેતા હું છું કે તમે આખો દિવસ કેમ મારા વાતનો જવાબ આપો છો? સોરી નેતાજી તમે છો. બીજો સવાલ ચાંદ પર બીજો પગ કોણે મૂક્યો હતો? શું ડફોળ માણસ છે એ શું એક પગથી લગડી રમવા ગયો હતો? બીજા પગ કોણે જ મૂક્યો હતો? સારું થોડી રાજધાનીની વાતો કરીએ. તમારી ગવર્નમેન્ટ કેવી ચાલે છે? આ ગવર્નમેન્ટ એટલે શું? સરકાર નેતાજી સરકાર. ઓ અમારી સરકાર તો રામ ભરોસે ચાલે છે. રામ ભરોસે મતલબ ભગવાનના ભરોસે? નહીં દરપેશના ભરોસે. એ કેવી રીતે? અરે બધું કામ આ કરે છે અને અંગૂઠો હું મારું છું. સારું તમારો ડેમોક્રેસી વિશે શું વિચાર છે? આ ડેમોક્રેસી એટલે શું કહેવાય? લોકતંત્ર નેતાજી લોકતંત્ર. ઓ લોકતંત્ર. અરે પ્રજા की तो ऐसी की तैसी એટલે તો કહું છું ડેમોક્રેસી. તમે જનતા માટે શું શું કર્યું છે? જનતા માટે મેં 4-5 ચાદરા ઉડાડી છે. અને જનતાને નહીં કાંઈ પૈસો નહીં. એટલે કે તમે જનતા પાસેથી વોટ માંગી અને ગાય ભેંસોને ચાદરા ઉડાડ્યા છે. તો બીજું શું કરતા? તમને ખબર છે ઠંડી કેટલી બધી પડે તો પછી પ્રાણી મારી નહીં જતા? સારું તમારો ચુનાવનું ચિહ્ન શું છે? અમારા ચુનાવનું ચિહ્ન ચપ્પલ છે. સારું નેતાજી. તમારી પાસે ફોન છે? આપો તો. લો. કેવો ઘણો ફોન આવી જોઈએ?